ડીસા નજીક જાવલ ગામ પાસે આજે સાંજે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો। રાજસ્થાન તરફથી આવી રહેલી એક કાર અને જીબડાલા માલવાહક વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા વિસ્તારમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી। સદભાગ્યે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પ્રાપ્ત માહિતી અનુસાર જીબડાલુ વાહનમાં એક ભેંસ ભરેલી હતી। આ જીબડાલુ ચાલકે રસ્તા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન સામેથી આવી રહેલી કાર સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો કાબુ ગુમાવીને રોડની બાજુમાં અવેરા ચૌધરી ભીખાભાઈ જોઈતાભાઈના ખેતરમાં ઘૂસી ગયા હતા। ખેતરમાં વાહનો ઘૂસી જતા મોટું નુકસાન થયું છે। આ અકસ્માતમાં ખેતરની વાડ તૂટી ગઈ છે અને ખેતરના થાંભલાને પણ નુકસાન પહોંચ્યું છે। સદભાગ્યે અકસ્માત સમયે ખેતરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરો અને જીપડાલામાં ભરેલી ભેંસ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સ્થાનિક લોકોને માંગ છે કે ઓવરટેક કરતી વખતે બેફામ રીતે વાહન ચલાવતા ડ્રાઈવરો સામે કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય। જો કે બાદમાં પોલીસ આવી ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો। મહાવીર શાહ, બનાસકાંઠા।